સુરતમાં ચાઇનીઝ ગેંગના સાયબર રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. ઓલપાડના ફરિયાદી સાથે 18 લાખની છેતરપિંડી કરી. આરોપીઓ ઇન્સ્ટા ઉપર લિંક મૂકી અને ઠગાઈ કરતા હતા. રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ પાછળ ચાઇનીઝ ગેંગનો હાથ છે. એકાઉન્ટ ભાડે આપનાર અને એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. 8 ફોન, 47 ક્રેડિટ કાર્ડ અને 6 ડેબિટ કાર્ડ તેમની પાસેથી મળ્યા. 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગુનામાં એમઓ એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં, જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે. જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય.